જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે ત્યારે ગેરકાયદેસર એકમો દ્વારા ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા નદીમાં ફીણની ચાદર છવાઈ છે। કેરાળી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટા ઉડ્યા છે। શિયાળામાં ભાદર નદી ઉપર ઝેરી કેમિકલયુક્ત ફીણની ચાદર છવાઈ ત્યારે જેતપુરમાં જીપીસીબી દ્વારા પાણીના 10 દિવસ પહેલા નમૂના લીધા છે પણ કાર્યવાહી નહીં। કેરાળી ભાદર નદી ઉપર આમ આદમી પાર્ટી તેમજ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ભાદર નદી ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રદૂષણ બંધ કરવા કડક કાર્યવાહીની માંગ કરતા એક બાજુ પ્રદૂષિત પાણીને લઈને લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે નદીને પ્રદૂષિત કરનાર વિરુદ્ધ કેમ કોઈ કડક પગલાં નથી લેવાતા। આ જે દૂષિત પાણી વહી રહ્યું છે એ માલઢોરને નુકસાન કરે છે, પશુ પક્ષી પીવે તો એ પણ મરી જાય છે અને કોઈ પણ વ્યક્તિ પાણી વાળતો હોય ખેડૂતના પગ પણ એની સ્કિન પ્રોબ્લેમ એટલે કે ચામડીનો રોગ થાય છે અને જો આ પાણી જમીનની અંદર પાવામાં આવે છે તો એ જમીન પણ બંજર બની જાય છે અને કોઈ પણ જણસીને આ રાજકીય લોકો જે તે રીતે આ પ્રશ્નને ઉડાડી દેતા હતા। આજે જીપીસીબી સાહેબ જે હપ્તાખોરી જે અંદર થઈ રહી છે અધિકારીઓ અને નેતાઓ વચ્ચેની છે, આજે અમે યુવા લોકો અને ખેડૂતોને સાથે રહી અને નવા મંડાણ કરીએ છીએ। જો અને પ્રદૂષિત જેતપુરના ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જીપીસીબીને છતાં કોઈ નકર કાર્યવાહી થતી નથી અને એન કેન પ્રકારે અમારા અહીંથી ટેસ્ટ રિપોર્ટ લઈ જાય છે। એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પણ ખેડૂતો સુધી માહિતી પડતી નથી। તો આ વખતે ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને 15 દિવસમાં ત્રીજી વખત જલદ